નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। મિત્રો, આ ક્લિપને તમે કંઈક ના કંઈક જોઈ હશે। આદિવાસી સમાજને વનરાજભાઈ ઠાકોર નામનો વ્યક્તિ છે એ ભાઈ બહેનને ખરાબ ટિપ્પણી કરી રહ્યો હતો। એ સોશિયલ મીડિયા પર અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે। તો ખરેખર મિત્રો, આવો ગમે એવો સમાજ હોય પણ આ રીતના ટિપ્પણી ના જ કરાય। તો આદિવાસી સમાજને વિરુદ્ધ જે વનરાજ ઠાકોર નામનો વ્યક્તિ છે ઇન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયા પર ખૂબ જ ગાળો બોલી રહ્યો, એટલે કે ખરાબ ટિપ્પણી કરી રહ્યો છે। તો એના વિરુદ્ધ આજે દાહોદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે। તો ખરેખર મિત્રો, કેમ કે આદિવાસી સમાજ એટલો નહીં પણ ગમે એ સમાજ આવી રીતના તમે ટિપ્પણી કરશો તો એ તો વિરુદ્ધ કરશે જ, કેમ કે આ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે કે ભાઈ આદિવાસી સમાજ ખૂબ મોટો સમાજ છે। આદિવાસી સમાજને વિરુદ્ધ આમ ભાઈ બહેનને ગાળો દેતા એવા વનરાજભાઈ ઠાકરને આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવામાં આવી છે। અને દરેક જિલ્લામાં આદિવાસી જે લોકો છે, જે સમાજ છે, ખૂબ ગુસ્સામાં છે, કેમ કે આમના વિરુદ્ધ દરેક પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપી રહ્યા છે કે વનરાજભાઈ ઠાકોર નામનો વ્યક્તિ જે છે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર કે વોટ્સઅપ પર કોઈ બી પેજ પર વાયરલ છે અને એ ખોટું એટલું ખરાબ બોલી રહ્યો છે કે ભાઈ તમે સાંભળી ના શકો। તો ખરેખર મિત્રો, આ ખૂબ જ ગંભીરપૂર્વક કહી શકાય છે કે ભાઈ આ રીતના ખોટું કરે છે એ આખો સમાજ નહીં, પરંતુ આ વ્યક્તિ જે બોલી રહ્યો છે એ વ્યક્તિને સમજવું જોઈએ કે ભાઈ આદિવાસી સમાજને વનરાજભાઈ ઠાકોર નામનો વ્યક્તિ છે ભાઈ બહેનને ગાળો બોલી રહ્યો છે, તો આ રીતના તો બિલકુલ બી ના કરવું જોઈએ। આદિવાસી એટલો નહીં પણ ગમે એ સમાજને આવી ટિપ્પણી કરો તો એ સમાજ તમને ક્યારે મૂકવાના નથી। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને કોમેન્ટ બોક્સમાં મારે જેટલા પણ યુટ્યુબની અંદર જોડાયેલા છે તમામને હું કહું છું, આ વિડીયોને એટલો શેર કરજો તમામ વોટ્સઅપ ગ્રુપમાં। જય હિન્દ, જય ભારત।